નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના ટેસ્ટ સોલ્યુશનમાં। તો આજે આપણે જે એનસીઈઆરટી સિરીઝ શરૂ કરી છે એનો પ્રથમ ટેસ્ટ જે આપણે ટેલિગ્રામમાં મૂકવામાં આવેલ હતો, જેમાં ઘણા મિત્રોએ ટેસ્ટ આપી હશે એવી આશા છે મને, અને એનું સોલ્યુશન આપણે આજે કરવાના છે। ને એક વાત બીજી જણાવી દઉં કે આપણે માત્ર સોલ્યુશન નહીં, પરંતુ એમાં કઈ રીતે આપણે ક્વેશ્ચન અટેન્ડ કરવાના હોય, ખરેખર કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની હોય ને જવાબ કયો આવે છે, થોડી ઘણી વિસ્તારથી ચર્ચા કરીશું। તો પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ કે આપેલ વિકલ્પો પૈકી સાચા વિકલ્પ પસંદ કરો। પ્રશ્નો થોડાક એવા બનાવેલ હતા એ તમને થોડા ઘણા અઘરાઈ પડે, કારણ કે આપણે અઘરા સ્તરમાંથી ઇઝી સ્તરમાં આવે તો વાંધો ના આવે એ માટે। કાર્બન ડેટિંગ પદ્ધતિમાં C30નો ઉપયોગ થાય છે। તો દેખીતી રીતે તમને ખ્યાલ છે ને, પહેલો જ આપણે પ્રશ્ન આવ્યા છે કે કાર્બન ડેટિંગમાં C40નો સામાન્ય રીતે ઉપયોગ થતો હોય છે, તો એ પહેલો ઓપ્શન તો આવે જ નહીં। એટલે અહીંયા સાચા વિકલ્પ પસંદ કરો તો આપેલ ત્રણેય વિકલ્પ ખોટા, તમામ વિકલ્પ સાચા, તો આ ઓપ્શન તો અહીંયાથી નીકળી જ જાય ને આ માત્ર આપણે ત્રણ ઓપ્શન રહે। તો એવી રીતે ત્યારબાદ જોયું કે કાર્બન ડેટિંગ પદ્ધતિની શોધ વિલાડ લિબ્બીએ કરી હતી। તો સાચી વાત છે કે વિલાડ લિબ્બી દ્વારા આની શોધખોળ કરવામાં આવી હતી। તો માત્ર વિકલ્પ 2 સાચું, આ ઓપ્શન આપણે અહીંયા રહી જાય। આપેલ ત્રણેય વિકલ્પ ખોટા, આ ઓપ્શન અહીંયાથી નીકળી જતું હોય છે, તો આ 2 વિકલ્પો બચી જાય। ત્યારબાદ ત્રીજું જોઈએ કે આ પદ્ધતિ 1945માં શોધવામાં આવી। હવે વર્ષ યાદ રાખવું બની શકે કે ઘણા માટે અઘરું હોય, તો તમે આમાંથી એક વિકલ્પ પસંદ કરી શકો ને સાચો વિકલ્પ આપણા માટે આવશે વિકલ્પ 2 સાચું, કારણ કે આ 1945 નહીં પરંતુ 1946 અહીં જવાબ આવતો હોય છે, એટલે માત્ર વિકલ્પ 2। તો આવી રીતે તમારે ત્યાં પરીક્ષામાં એ સોલ્યુશન કરવાનું રહેતું હોય છે। 50-50 સુધી જાઓ તો એ બહુ સારું રહેતું હોય છે। સાચા વિકલ્પ પસંદ કરો આપણે બીજો ક્વેશ્ચન છે, તેમાં જોઈએ અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ભારતનો સૌપ્રથમ આધારભૂત ગ્રંથ છે। તો આપણે જોયું તે પ્રમાણે તો આ વાત સાચી છે। તેને વિન્સ્ટન આર્થર સ્મિથે લખ્યું હતું, તો આ સાચું છે। તો 1 અને 2 ત્રણેય, તો માત્ર 1 અને 3, તો આપણે જોયું તો બીજો ઓપ્શન અહીંયા આવતો નહીં, તો આ તો આમ જ એલિમિનેટ થઈ જાય, આ એલિમિનેટ થઈ જાય જો તમને 2 જ ઓપ્શન ખબર હોય તો। માત્ર 1 અને 2 ને ત્રણેય આ બેમાંથી એક આવી શકે, તો તમે 50-50 કરી શકો। અહીંયા પાછી વર્ષ 1784 પૂછવામાં આવે છે કે રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના 1984માં કરવામાં આવી હતી। હવે વર્ષ પાછો આવ્યો એટલે થોડુંક અઘરું પડે, તો આ બેમાંથી ગમે તે એક ઓપ્શન તમે પસંદ કરી શકો, પણ આપણો સાચો જવાબ આવશે આપેલ ત્રણેય। ત્યારબાદ ક્વેશ્ચન 3 છે, સાચા વિકલ્પ પસંદ કરો। પાંડુલિપિને અંગ્રેજીમાં મેન્યુસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે। તાડપત્રો લખવા શ્રીતાડ અથવા ભુર્જ નામના વૃક્ષની છાલ વપરાય છે, તાડપત્રો પાંડુલિપિમાં લખવામાં આવે છે। આ 3 ઓપ્શન આપણે આપેલ હતા, તો આમાં સૌપ્રથમ જે ઓપ્શન છે અંગ્રેજીમાં મેન્યુસ્ક્રિપ્ટ કહેવામાં આવે, તો એ સાચી વાત છે। પહેલો જ ઓપ્શન તમને આવડતો હોય તો આપણે થોડાક એલિમિનેટ કરી જોઈએ કે સાચા વિકલ્પ આપણે પસંદ કરવાના છે, તો અહીંથી તો આ ઓપ્શન નીકળી જાય 2 અને 3, માત્ર 1 અને 2 આપેલ ત્રણે, આ 3 ઓપ્શન બાકી રહે છે। ત્યારબાદ તાડપત્રો લખવા શ્રીતાડ અને ભુર્જ નામના વૃક્ષની છાલનો ઉપયોગ થાય છે, તો શ્રીતાડ તો વપરાય એ તો સાચી વાત છે, પણ ભુર્જ નહીં આવતું અહીંયા। ભુર્જ નામના જે ઉપયોગ છે તે ભોજપત્રો લખવા માટે થાય છે। શ્રીતાડ અથવા ખરડતાડ આમનો ઉપયોગ તાડપત્રો લખવા માટે થતો હોય છે, તો બીજો ઓપ્શન નહીં આવે, તો માત્ર 1 અને 2 આપેલ ત્રણેય નીકળી જાય, અને 1 અને 3 આ ઓપ્શન બાકી રહેતો હોય છે। જો આ વાંચ્યા વગર પણ તમે ટિક કરી દો તો વાંધો આવતું નથી, કારણ કે 2 વાળો આ છે, આ છે ને આ છે, તો એક જ ઓપ્શન તમને ખબર હોય આ બીજા વાળો, તો ઇઝીલી તમે આ જે ક્વેશ્ચન છે તે અટેન્ડ કરી શકો છો। ત્યારબાદ આગળ જોઈએ જોડકા જોડોનો પ્રશ્ન છે કે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ક્યાં આવેલ છે, તો આપણે જોયું તે પ્રમાણે આપણને ખ્યાલ છે કે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણ ખાતે આવેલ છે। તો
એકમાં બી એવું ઓપ્શન તમારે શોધવાનું. આમાં છે તો ના ભાઈ આ ઓપ્શન કેન્સલ, આમાં છે ના ભાઈ આ કેન્સલ, આમાં છે તો હા, ને આમાં છે તો હા. ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠ સંગ્રહાલય તે અમદાવાદ આ અને આ બંને આપી શકે. તો બેમાં એ કાં તો ડી. બીજામાં જોઈએ આપણે, બીજામાં એ અહીંયા છે, એ અહીંયા છે, એટલે આ બે ઓપ્શન આવશે. ને મિત્રો અહીંયા પછી જોઈએ આગળ કે સીમાં 3 વાળું આ એ છે, આ એ છે, ને અમદાવાદ એલડી ઇન્સ્ટિટ્યૂટ તો ડીમાં 4. તો ટૂંકમાં કહું તમને તો આ અમદાવાદવાળું છે, આ ગુજરાત વિદ્યાપીઠે આવે છે અને એલડી ઇન્સ્ટિટ્યૂટે આવે છે. એટલે અહીંયા આપણે જોવા જઈએ તો ઓપ્શન સી અને ડી આ બંને સાચા છે. જે મિત્રોએ આ ઓપ્શન ચૂઝ કર્યું હોય તે સાચા છે. ત્યારબાદ આપેલ પૈકી કયા લેખિત સાધનોના પ્રકાર નથી? તો આપણે જે જોયું તે પ્રમાણે આ સળંગ 4 લાઇનમાં જ આપેલા હતા કે ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય, સિક્કાઓ, શિલાલેખો, વિદેશી પ્રવાસીઓની પ્રવાસ નોંધ, આ ચારેયનો સમાવેશ કરવામાં આવે છે. આપણને પ્રશ્ન પૂછે ખાસ જોવું કે આપેલ પૈકી કયા લેખિત સાધનોના પ્રકાર નથી? તો આ ચારેય છે, તો આપેલ પૈકી એક પણ નહીં આવશે વિકલ્પ, કારણ કે 1, 2, 3, 4 ચારેયનો સમાવેશ આમાં થાય છે. આ ફેક્ટ આધારિત એક પ્રશ્ન હતો. ઋગ્વેદનો સમયગાળો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઈસવીસન પૂર્વે 1500 થી 1000 વચ્ચે આવે. ત્યારબાદ જૈન ધર્મનું સાહિત્ય ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો આપણે જોઈએ તે પ્રમાણે આગમ ગ્રંથો આવે, અંગુત્તર નિકાય, સુત્ત પીટક, ઉપનિષદો, એ બધાનો સમાવેશ આમાં નહીં થતો. એ સુત્ત પીટક તો બૌદ્ધ ધર્મમાં આવે ને ઉપનિષદો એ અલગ જ છે. એવી રીતે આગમ ગ્રંથોનો સમાવેશ થાય છે જૈન ધર્મના સાહિત્યમાં. ખોટા નહીં હોય તેવા વિકલ્પ પસંદ કરો. 8મો પ્રશ્ન છે, એટલે સાચા વિકલ્પ આપણે અહીં પસંદ કરવાના છે. પુરાણની સંખ્યા 19 છે. ખોટી વાત. અહીંયા કેટલા આવે છે? 18 પુરાણ. સામાન્ય રીતે આપણને યાદ રહે એવું જ છે પ્રશ્ન કે પુરાણની સંખ્યા કેટલી છે? 18. તો સાચા વિધાન પસંદ કરવાના છે. તો આ નીકળી જાય, આ નીકળી જાય. ઓકે. જાતક કથા જૈન સાહિત્યનો ભાગ છે. તો આ એક ખોટી વાત. જાતક કથા બૌદ્ધ સાહિત્યનો ભાગ છે. તો બીજો એ નીકળી જાય. તો આ તમને ના ખ્યાલ હોય ને તો એ તમે ઇઝીલી ત્રીજો અને ચોથો ટીક કરી શકો. ઉપનિષદોની સંખ્યા 108 છે. તો સાચી વાત. બૌદ્ધ ગ્રંથ પાલી ભાષામાં લખાય છે. તો એ સાચી વાત. ત્યારબાદ જોઈએ કે મત્સ્ય પુરાણમાં કયા વંશ અંગેની માહિતી મળે છે? શુંગ વંશ, સાતવાહન, આપેલ બંને, આપેલ પૈકી એક પણ નહીં. તો ઓપ્શન સી આવશે. શુંગ અને સાતવાહન વંશ બંનેનો આમાં સમાવેશ થતો જોવા મળે છે. જોડકા જોડો ઇઝી રહે છે. રાજતરંગીની રચના કલ્હણે કરી. તો તમારે જોવાનું કે એમાં 3 વાળા કયા ઓપ્શન છે? એમાં 2 છે, ખોટું. એમાં 1 છે, ખોટું. ચાલો. પાણીની અષ્ટાધ્યાયી, બીમાં 4, બીમાં 4 આમાં છે. તો આ ઓપ્શન આપણો આવી જાય. આગળ જોવાની નહીં જરૂર. કૌટિલ્ય અર્થશાસ્ત્ર, બાળપદ, હર્ષચરિત જે હર્ષવર્ધનના સમયમાં આવ્યા નહીં એટલે એમના સમયમાં થઈ ગયા. 11મો પ્રશ્ન છે કે સૌથી વધુ સિક્કા, તો એ આવશે અનુમૌર્યકાળ. એટલે આ પહેલો ઓપ્શન ખોટો. સાચા વિધાન પસંદ કરવાના છે. તો પહેલો ઓપ્શન જો કોઈને આવતો હોય તો આ નીકળી જાય, આ નીકળી જાય ને આ 2 બાકી રહે. સૌથી વધુ સોનાના સિક્કા, તો અહીંયા આવશે ગુપ્તકાળ. આ આગળ પાછળ કરે છે. અનુમૌર્યની જગ્યાએ એ ને અનુમૌર્યની જગ્યાએ ગુપ્ત ને ગુપ્તની જગ્યાએ અનુમૌર્ય. તો આ એ ખોટો છે. તો માત્ર 2 અને તો આ 2 ખોટો, તો આ નીકળી જાય ને આ ઓપ્શન બાકી રહે. તમારે ત્રીજો ઓપ્શન જોવાની જરૂર રહેતી નથી જો તમને પ્રથમ 2 ઓપ્શન આવડતા હોય તો. ત્યારબાદ આપણે 12મો પ્રશ્ન છે તે જોઈએ. પંચમાર્ક સિક્કાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો આહત અને કરસા પણ 1 અને 2 બંને જવાબ આવશે. આ ફેક્ટ બેઝ છે જે તમે જોયું હશે એ વિડીયોમાં આપણે વ્યવસ્થિત. આ સામાન્ય રીતે ખબર રહેતા હોય છે કે નાસિક આપણે મહારાષ્ટ્રમાં આવેલ છે. તો સીમાં 2 આવશે. તે તો ખ્યાલ જ હોય. સીમાં 2 વાળો આય નહીં, આય નહીં. તો આ બંને એલિમિનેટ થઈ ગયા. 50-50 પર તમે પહોંચી ગયા છો. ગ્વાલિયર મધ્યપ્રદેશમાં આવેલ છે એટલે ગ્વાલિયર અભિલેખ
બની શકે કે મધ્યપ્રદેશમાં જોઈએ તો ડીમાં 3 અહીંયા છે, અહીંયા છે, તો 50-50 અહીંયાથી પછી તમે ટીક કરી શકો છો જો આગળનું કોઈને ખબર ના હોય તો. હાથી ગુફા અભિલેખની આપણે વાત કરીએ તો હાથી ગુફા અભિલેખ આપણે આવેલ છે ઓડિશામાં ને એહોલ અભિલેખ કર્ણાટકમાં. તો એવી રીતે ઓપ્શન એ આપણો સાચો પડે છે. ત્યારબાદ 14મો પ્રશ્ન છે આપણો કે સૌથી પ્રાચીન શિલાલેખ કયો છે? તો એમાં આવશે બોગજ કોઈ. તો સૌથી પ્રાચીન શિલાલેખ બોગજ કોઈનો છે. 15મો પ્રશ્ન અજંતાની ચિત્રકળા કયા કાળ સાથે સંકળાયેલ છે? તો એ આવશે ગુપ્ત કાળ સાથે. આમાં કંઈ કે એક્સપ્લેન કરવાની આપણને જરૂર રહેતી નથી. 16મો પ્રશ્ન મેગસ્થનીસ એ તો ખ્યાલ જ હોય આપણને. ઇન્ડિકા એમાં 3 જોવાનું, એમાં 3 વાળા આપણને અહીં 2 ઓપ્શન જોવા મળે છે. એમાં 3. આ તો આમ જ એલિમિનેટ થઈ ગયા. જોડકા જોડવાળા પ્રશ્નો આપણને સામાન્ય રીતે ઇઝી પડતા હોય છે. ફાહિયાનની ફોકોકી એ યાદ રે અથવા અલબ્રોનીની તહકીકે હિંદ એ ગમે તે આમ ક્રમમાં લઈએ તો ફાહિયાનની ફોકોકી તો બીજામાં 1, બીજામાં અહીંયા 2 છે ને બીજામાં 1, તો અહીંયાથી જ આપણો ઓપ્શન બી જે સાચો પડી જતું હોય છે. ત્યારબાદ ભીમબેટકા ગુફા બાબતે પ્રશ્ન પૂછેલ છે કે સાચા વિધાન પસંદ કરો. તો સાતપુડા પર્વતમાળામાં આવેલ છે તો ના, આ વિંધ્યાચળ પર્વતમાળામાં આવેલ છે. આ નીકળી જાય, ત્યારબાદ આ નીકળી જાય, આ બી બાકી રહેતા હોય છે. હવે બીજું જોઈએ 2003માં તેનો સમાવેશ યુનેસ્કો વિશ્વ ધરોહર. તો ના 2004માં કહેલ છે તો 2003માં આવશે. તો આ એ નીકળી જાય. તો માત્ર 3 ને 4 પછી ભલે ગમે તે હોય. તો અહીં 500 જેટલા ચિત્રો મળી આવ્યા હતા. હા, વિષ્ણુ શ્રીધર વણકરે તેની શોધ કરી તો એ સાચી વાત છે. તો જવાબ આવશે ડી. નીચેના પૈકી ક્યાંથી રાખના અવશેષ મળી આવ્યા છે? તો આપણે જોયું ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે તો એ છે કુર્નૂલમાંથી. આ ઇઝી પ્રશ્ન છે કે આદિમાનવ દ્વારા સૌપ્રથમ કયા પ્રાણી પાડવામાં આવ્યો? તો એ આવશે કૂતરો. ત્યારબાદ આગળ જોઈએ કે હડપ્પાની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? તો આપણે આગળ જોઈએ હર્ષ મોરલો રાવ. હડપ્પા દયારામ સાહની આવે. મોરલો રાવ એટલે મોહેંજો-દડો એસ.આર. રાવ આવશે ને લોથલ મોહેંજો-દડો રખાલદાસ બેનર્જી ને લો રાવ એટલે લોથલ તો એસ.આર. રાવ. એવી રીતે આપણે કંઈક કર્યું હતું. તો હર્ષ તો હડપ્પા ને સ એટલે દયારામ સાહની. તો જવાબ ડી આવશે. આપણે આ વિગતવાર વ્યવસ્થિત રીતે ટ્રીક કરાયેલ છે લેક્ચરમાં. આપેલ શહેરોને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ક્રમમાં ગોઠવો. તો એ પ્રમાણે ગોઠવવાના છે. આ જ પ્રમાણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો સૌપ્રથમ આપણને ખબર છે કે માંડા જમ્મુ કાશ્મીરમાં આવેલ છે. તો પહેલાં 1 આવશે. તો અહીંથી તમને ખ્યાલ પડી જાય. તો આ 1 ઓપ્શન સાચું. દક્ષિણમાં દૈમાબાદ, પૂર્વમાં આલમગીર અને પશ્ચિમમાં સુતકા ગેન્ડોર જે પાકિસ્તાનમાં આવેલ છે. સાચા વિધાન પસંદ કરો. હડપ્પા સિંધુ નદી કિનારે શોધ કરતા દયારામ સાહની. તો ખોટું છે. આ હડપ્પા સિંધુ નહીં, રાવી નદીના કિનારે આવેલ છે. તો પહેલો જ ઓપ્શન નીકળી જાય. અહીંથી નીકળી, અહીંથી નીકળી, અહીંથી નીકળી, આ ઓપ્શન આવી જાય. એ પછી ગમે તે હોય. 3, 4, 5. બીજો એ ખોટો જ છે. રાવી નહીં, અહીં સિંધુ આવે. ચાન્હુદડો સિંધુ ગોપાલ મજમુદારે શોધ કરી. લોથલ ભોગાવો નદીના કિનારે એસ.આર. રાવે કરી. રંગપુર ભાદર લો રાવ અમને તમે ખ્યાલ હોય તો આપણે ટ્રીકમાં જોઈ ગયા. તો આવી રીતે કંઈક તમારે પ્રશ્નો એલિમિનેટ કરવાના રહેતા હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે જોડકા જોડો. તો ઘોડાના અવશેષો આપણને ખ્યાલ છે સુરકોટડા. તો એમાં 3 આવે. એમાં 3 અહીંયા નહીં, અહીંયા છે. આ ત્રણેય ઓપ્શનમાં એમાં 3 આપેલ છે. પશુઓનો ચારો આપણે જોઈએ તો રંગપુર. તો બીમાં 4, બીમાં 4 અહીંયા છે, બીમાં 4 અહીંયા છે અને બીમાં 4 અહીંયા છે. એટલે આ ફસાવે એટલો પ્રશ્ન. ખેડાયેલ કતનો ડીમાં 1, ખેડાયેલ ખેતર. તો ડીમાં 1, ડીમાં 2 છે, ડીમાં 1 છે ને
ડીમાં એ જ છે. તો અહીંયા આ બંને ઓપ્શન સાચા છે, કારણ કે આ આગળ પાછળ પણ ઓપ્શન સેમ લખાઈ ગયા છે, તો આ બંને ઓપ્શન સાચા છે. ત્યારબાદ 24મો પ્રશ્ન જોઈએ આપણે. તો એમાં છે કે મોહેંજો-દડો બાબતે ખોટા વિધાન પસંદ કરો. તો આપણે અહીંયાથી ખોટા વિધાન પસંદ કરવાના છે. તો એમાં જોઈએ અહીંથી જાહેર સ્નાનાગાર મળી આવેલ છે. તો સાચી વાત છે. ઓકે. તેના તળિયામાં લિગ્નાઇટ કોલસો વાપરેલ છે. તો આ ખોટું. લિગ્નાઇટ નહીં આવતું, બિટુમિન આવે છે, એટલે આ ખોટું. વિશ્વ ધરોહરમાં 1981માં તેનો સમાવેશ કરવામાં આવ્યો. તો સાચી વાત છે. ને સૌથી મોટી ઇમારત અનાજ મૂકવાના કોઠાર હતા. તો આ એ સાચી વાત છે. તો 1, 3, 4 આ સાચા વિધાન છે ને 2 ખોટું છે. તો 2 અહીં આપેલ નથી. તો અહીં ઓપ્શનમાં નહીં, તો આ પ્રશ્ન આપણે રદ કરવો પડશે, કારણ કે ઓપ્શનમાં જવાબ આપેલ નહીં, માત્ર 2 એવું આવશે. 25મો પ્રશ્ન જોઈએ. કાલીબંગાન સાચા વિધાન પસંદ કરવાના છે. તો કૃષિ ક્રાંતિનો મુખ્ય મથક હતું. તો સાચી વાત છે. તો 1, 1, 1. ચાલો, આ તો એલિમિનેટ થઈ ગયું. હડપ્પામાંથી 12 જેટલા અનાજના કોઠાર મળી આવ્યા. તો સાચી વાત છે. આ તો 1 અને 2 આવશે. 1 અને 3 આ એલિમિનેટ થઈ ગયું. ના, 1 અને 3 ક્યાંથી થાય? પણ આમાં 2 છે નહીં, એટલે આ એલિમિનેટ થઈ ગયું. હવે 1, 2, 3 આ 2માંથી 1 જવાબ આવશે, એટલે 50-50 તમે પહોંચી ગયા. કાલીબંગાનમાંથી બળદના પુરાવા મળી આવ્યા છે. બળદના નહીં, માટીના હળના પુરાવા મળી આવ્યા છે, એટલે આ ખોટું છે. તો માત્ર 1 અને 2 આપણો જવાબ આવશે. હવે છે આગળ લોથલ બાબતે સાચા વિધાન પસંદ કરો. લો રાવ એસઆર રાવ દ્વારા શોધ કરવામાં આવી. તો આપણે ટ્રીક અહીંયા કામ લાગી. તો સાચું વિધાન 1 તો આવશે જ આમાં. તો આ એલિમિનેટ થઈ જાય. અહીંથી મણકા બનાવવાની ફેક્ટરી મળી. અહીંથી ધક્કો મળી આવેલ છે. તો 3 આવશે. 3 વાળા કયા છે? 3 છે. અહીંથી જવ તથા ઘઉંના અવશેષ મળી આવ્યા. મણકા બનાવવાની ફેક્ટરી અહીંથી મળી આવી છે. તો 1, 2 આવશે. 1, 2 આવશે. આ એલિમિનેટ થઈ જાય. અહીંથી ધક્કો મળી આવ્યો છે. તો આ 3 તો આવશે જ. હવે ચોથો મહત્વનો છે કે અહીંથી જવ તથા ઘઉંના અવશેષ મળી આવ્યા. તો ના, અહીંથી ચોખાના અવશેષ મળી આવ્યા છે. તો 1, 2, 3 માત્ર સાચા છે. હડપ્પા સભ્યતાનું મુખ્ય પાક કયું હતું? તો એ આવશે કપાસ. ધોળાવીરા બાબતે આપણે અયોગ્ય વિધાન પસંદ કરવાના છે. તો તે આપણે જોઈએ. અયોગ્ય એટલે કે આપણે ખોટા વિધાન પસંદ કરવાના છે. તેમાં જોઈએ આ નગર 3 સ્તરમાં વહેંચાયેલ હતું. તો સાચી વાત. જેપી જોશી દ્વારા શોધ કરવામાં આવી. ડી જે આપણે યાદ રાખ્યું તે પ્રમાણે. ઓકે. અહીંથી સાઇન બોર્ડ મળી આવેલ છે. તો આ સાચી વાત. અહીંથી રમતનું મેદાન મળી આવ્યું. તો એ સાચી વાત છે. ને યુનેસ્કોનું 40મું સ્થળ છે. એ સાચી વાત છે. તો જોઈએ એમાં આપેલ પૈકી એક પણ નહીં, એવું તો કંઈ જવાબ છે નહીં. તો આ પ્રશ્ન પણ આપણે કેન્સલ કરવો પડશે, કારણ કે અહીંયા ઓપ્શનમાં જ જવાબ આપેલ છે નહીં. ત્યારબાદ આગળ જોઈએ. તો નીચેનામાંથી કયા પ્રાણીના અવશેષ સિંધુ સભ્યતામાંથી મળ્યા નથી? એવો પ્રશ્ન છે. તો એક સિંગી ગેંડો. આના નહીં મળે. એક સિંગી કોઈક પશુના મળેલ છે, પરંતુ એક સિંગી ગેંડાના અવશેષ મળેલ નથી. તે યાદ રાખવું. ઓપ્શનમાં આવું હોય તો છેતરાઈ ન જવું. લોથલમાંથી ક્યાંની મુદ્રાઓ મળી આવી છે? તો તેની સમકાલીન એવી સભ્યતા મેસોપોટેમિયા, ત્યાંથી આની મુદ્રાઓ આપણને મળી આવે છે. તો મિત્રો આપણે પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. તો 2 પ્રશ્ન આપણે રદ કર્યા. પરીક્ષામાં આવું થતું જ હોય છે. 2 પ્રશ્નોમાં 2 ઓપ્શન હતા. તે સામાન્ય રીતે આમાં આપણને જોવા મળતું હોય છે. ને 26 પ્રશ્નો કમ્પ્લીટ હતા. કોઈ એ વાંધા અરજી હોય તો આપ
કરી શકો છો કે આ પ્રશ્નમાં આવું તમે ભૂલ કરી, એમ તો આપણે સુધારવાનો પ્રયત્ન કરીશું. અને આન્સર કે આપણા ટેલિગ્રામમાં નહીં મળે, તમારે વિડીયો જોવો જ પડશે. મળીએ નવા વિડીયોમાં, અને કેવું લાગ્યું ટેસ્ટ તે ચોક્કસથી જણાવજો. ત્યાં સુધી જોડાયેલા રહો.